નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે વ્યાકરણ એકમ 1 તેમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી બધું જોઈ ગયા. આજે આપણે આપણા અભ્યાસક્રમનું ચેપ્ટર 7 નવસર્જનની વાટે એની સમજૂતી મેળવવાના છીએ. નવસર્જનની વાટે, નવસર્જન એટલે કંઈક નવું કરવાની, કંઈક નવું કરવું, તે નવીન કરવું, એને નવસર્જન કહેવાય. અને વાટે એટલે રસ્તે, વાટ એટલે રસ્તો, માર્ગ. તો નવસર્જનની વાટે કાવ્યનું નામ છે, તેના કવિનું નામ છે બાલમુકુંદ દવે. આપણે કાવ્ય શરૂ કરતાં પહેલાં બાલમુકુંદ દવેનો થોડો પરિચય મેળવીએ. જન્મ 7/3/1916 અને અવસાન 28/2/1993. બાલમુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં તેમનો જન્મ થયો હતો. તેમણે નવજીવનમાં પ્રૂફરીડર તરીકે લાંબો કાળ કામ કર્યું હતું. નવજીવન નામનું મેગેઝિન આવતું, તો એમાં જે જોડણીની સુધારો કરવાનો હોય તેને પ્રૂફરીડર કહેવાય છે. તો એમાં એમણે ઘણો લાંબો સમય સુધી કામ કર્યું હતું. ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં લખાયેલ કૃતિ છે. પરિક્રમા, કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહો છે. સોન ચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયા તેમના બાળગીતોના સંગ્રહો છે. તો આ કવિએ ઘણું બધું કાવ્ય સર્જન કર્યું છે. તેમાંનું આ એક ગીત આપણે જોઈએ, નવસર્જનની વાટે. કાવ્યનો ટૂંકમાં પરિચય મેળવીએ. બાલમુકુંદ દવેની આ ગીત રચના છે. આપણે સાહિત્ય પ્રકાર વિશે તમે જાણો જ છો, તો આનો સાહિત્ય પ્રકાર છે ગીત રચના, અથવા તમે કાવ્ય પણ કહી શકો. આ પૃથ્વી ઉપર કશુંક નવું ચિરસ્થાયી રચી જવાનો ઉત્સાહ આ ગીતમાં વ્યક્ત થયો છે. મોહમાયા ફગાવી જુઠ્ઠી કીર્તિના મોહમાં પડ્યા વગર, આળસ નિરાશાને હટાવી અજબ આશા અને ઉલ્લાસથી આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ સર્જવાની નેમ આ ગીતમાં કેન્દ્રમાં છે. મનુષ્યોના ઉત્તમ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિએ સૂચવ્યું છે. એટલે કે આ ગીતમાં કવિ કહેવા માગે છે કે આપણામાંના માણસોએ જ આપણામાં રહેલા જે આશા અને ઉત્સાહ છે તેના દ્વારા આ પૃથ્વીમાં કંઈક નવું સર્જન કરી શકશું. તો આપણે જે સ્વપ્ન સજાવીએ નવા એના દ્વારા પૃથ્વી છે એ રંગભરી અને સુંદર બની શકે છે. તો આવું સરસ મજાનો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે. તો આપણે સૌપ્રથમ આ કાવ્યનું વાંચન કરીએ. નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી, ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. નિંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. મોહમાયાના ફંદને ફગાવીશું, જુઠ્ઠી કીર્તિના ભૂતને બગાડશું. અજબ આશાના સ્વપ્ન સજાવીશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. હવે રહેશો નહીં કો ઉદાસી, અમે રંગીન ધરાના રહેવાસી. અમે નૂતન યુગના પ્રવાસી. તો મિત્રો, આ કાવ્ય છે એ આપણે ઉપર એના પરિચયમાં જોયું તેમ કે નવસર્જનની વાટે જે વિહરે છે, એટલે કે નવસર્જન, કંઈક નવું કરવાનો ઉમળકો જેના મનમાં છે, કંઈક ઉત્સાહ છે કે મારે આ પૃથ્વી ઉપર કંઈક નવું કરી જવું છે. તો એ કેવા છે, એનો ઉત્સાહ કેવો છે, એ આખા કાવ્યમાં આપણને જોવા મળે છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. નવસર્જનની વાટે વિહરતા અમે
પ્રગતિના પંથના પ્રવાસી. નવસર્જન એટલે કે કંઈક નવીન સર્જન કરવું, તે કંઈક નવું ક્રિએશન કરવું. તે વાટે એટલે કે રસ્તે, વિહરતા, વિહરવું એટલે ફરવું. અને અમે પ્રગતિના પંથના પ્રવાસી. પંથ એટલે પણ રસ્તો, અને પ્રગતિ કરવી એટલે કંઈક આગળ વધવા માટે કંઈક કાર્ય એવું કરવું કે જેનાથી આપણી પ્રગતિ થાય. અને પ્રવાસી એટલે જે પ્રવાસ કરનાર છે. તો અહીં કવિ કહે છે કે નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી. ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. જ્યાં નવો યુગ ચાલી રહ્યો છે, કંઈક નવું કરવાનું બધાના મનમાં ઉમળકો છે, ઉત્સાહ છે. તો ઉર એટલે હૃદય, જે હાર્ટ છે. ઉરમાં કંઈક નવું આશા અને ઉલ્લાસ. આશા આપણા બધાના મનમાં કંઈક ને કંઈક આશા, ઈચ્છાઓ રહેલી હોય છે. તો જ્યાં નવા યુગના જે પ્રવાસી છે એના મનમાં આશા અને ઉલ્લાસ ભરેલો જ રહે છે. એટલે કહે છે કે આશા ઉલ્લાસ ભરીને ભમતા, ભમતા એટલે ફરતા, અમે નૂતન યુગના પ્રવાસી. તો અમે નવસર્જનની વાટે વિહરતા પ્રગતિના પંથના પ્રવાસી છીએ. અમે અમારા હૃદયમાં આશા ઉલ્લાસ ભરીને ભમીએ છીએ, એવા અમે નૂતન યુગના પ્રવાસી છીએ. બીજી પંક્તિમાં કહ્યું છે કે નિંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. તો અહીં કહે છે કે અમે અમારા જે દુનિયાને બદલવાના જે પ્રયત્નો છે, તો એમાં અમે શું શું કરી શકીએ. તો અમારામાં રહેલી નીંદ એટલે કે ઊંઘ એ હટાવશું, આળસ એ હટાવશું, અને નિરાશા, જે અમારામાં રહેલી ઊંઘ છે, આળસ છે અને નિરાશા છે, એને અમે હટાવી દેશું. પછી વેરઝેર અમે મિથ્યા મિટાવીશું. મિથ્યા એટલે જુઠ્ઠા, નકામા વેરઝેર છે, ઈર્ષા છે, એ બધું અમે મિટાવી દેશું. અમે આખી દુનિયાની પ્રત્યે સમાન પ્રેમભાવ રાખશું. અમે વિચરતા વગડાના વાસી. વિચરતું એટલે પણ ફરવું, ભમવું. તો જે વગડે વગડે, વનવગડે જઈને વિચરી રહ્યા છે એટલે ફરી રહ્યા છે, એવા અમે વનવગડાના વાસી એટલે વનવગડે રહેનાર અમે નૂતન યુગના પ્રવાસી. એટલે આ પંક્તિમાં કહે છે કે અમે ઊંઘ આળસ નિરાશાને હટાવીશું, અને અમે મિથ્યા વેર ઝેર મિટાવીશું. અમે આ ભમતા વગડાના વાસી છીએ, અમે નૂતન યુગના પ્રવાસી છીએ. ત્યાર પછીની પંક્તિમાં મોહ માયાના ફંદને ફગાવીશું, જુઠ્ઠી કીર્તિના ભૂતને ભગાડીશું. અજબ આશાના સ્વપ્ન સજાવીશું. અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. એટલે અહીં નૂતન યુગના પ્રવાસીઓ છે એ પોતાની વાત કરે છે કે અમે છે એ મોહ માયાના ફંદને ભગાવી દઈશું. એટલે જે મોહ, એકબીજા પ્રત્યે જે મોહ છે, પછી માયા, મોહ માયા એટલે આપણે કોઈના ઉપર આસક્તિ હોય એને મોહ માયા કહે છે. તો આપણને એમ થાય કે નહીં, આ વસ્તુ તો મારે જોઈએ છે, એનો એક જાતનો એના પ્રત્યેનો મોહ હોય. તો એ અમે એવા ફંદને એટલે એવી જાળને અમે ફગાવી દઈશું. જૂઠી કીર્તિના ભૂતને ભગાડીશું. ઘણા લોકોના મનમાં એવું હોય કે આપણે આ કરી સારું કાર્ય કરીએ અને બધાને આ કહીએ તો આપણે એનો યશ મળે, આપણને કીર્તિ મળે ને આપણે ફેમસ થઈ જઈએ. તો આવું અમારા મનમાં એવું કાંઈ નથી. અમે દુનિયાને બદલવા માટે અમારાથી જેટલા પ્રયત્નો થાય એટલા કરીશું. અમે એવી કોઈ જૂઠી કીર્તિના મોહમાં નથી પડવા માંગતા. તો જે ખોટી એવી અમારી જે કીર્તિ છે, યશ મળવાનો છે, એનું જે મનમાં ભૂત ભરેલું છે એને ભગાડી દઈશું. અજબ આશાના સ્વપ્ન સજાવીશું. અજબ એટલે કે કંઈક અલગ જ જે આશા છે, ઉત્સાહ છે, અલગ પ્રકારનો જે આશા ને ઉલ્લાસ છે, એના સ્વપ્ન અમે સજાવીશું. અને અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારીશું. એટલે અમારાથી બનતા જેટલા પણ પ્રયત્નો થાય એ બધા દ્વારા અમે પૃથ્વીને સ્વર્ગ સમાન કરી દઈશું.
ત્યાર પછી કહે છે કે હવે રહેશો નહીં કો ઉદાસી, અમે રંગીન ધરાના રહેવાસી. નવસર્જનના જે પ્રવાસી છે તો એ કહે છે કે નૂતન યુગના જે પ્રવાસી છે એમ કહે છે કે હવે કોઈ ઉદાસ નહીં રહેશો. કો એટલે કોઈ. હવે કોઈ ઉદાસ નહીં રહેશો, કોઈ ગમગીન નહીં રહેશો, કેમ કે અમે રંગીન ધરાના રહેવાસી છીએ. આ સરસ મજાની રંગીન ધરતી છે, સુંદર ધરતી છે, એના અમે રહેવાસી છીએ અને અમે નૂતન યુગના પ્રવાસી છીએ. એટલે આ પંક્તિમાં કહે છે કે અમે મોહમાયાની જાળને ફગાવી દઈશું અને જુઠ્ઠી કીર્તિના ભૂતને પગાડી દઈશું. હવે તમારે કોઈને ઉદાસ રહેવાની જરૂર નથી, કેમ કે અજબ આશાના સ્વપ્ન અમે સજાવીશું અને અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારીશું. એટલે હવે આ રંગીન ધરાના અમે રહેવાસી છીએ અને અમે નૂતન યુગના પ્રવાસી છીએ. તો મિત્રો, અહીં આ સરસ મજાનું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. તો આમાંથી કંઈ ન સમજાય તો તમે પછી તમે પૂછી શકો છો. હવે આપણે સમાનાર્થી શબ્દો એટલે કે શબ્દ સમજૂતી જોઈએ. નવસર્જન એટલે કે નવીન સર્જન કરવું, કંઈક નવું કરવું. મિથ્યા એટલે નકામું, વ્યર્થ. ફંદ એટલે ઝાડ. પંથ એટલે રસ્તો, માર્ગ. ધરા એટલે પૃથ્વી, ધરતી. આ ઉપરાંત પણ ઘણા બધા કાવ્યોમાં શબ્દો આપેલા છે કે વિહરવું એટલે ફરવું, પંથ એટલે રસ્તો, ઉર એટલે હૃદય, આશા એટલે અપેક્ષા, ઉલ્લાસ એટલે ઉત્સાહ, પછી ભમવું એટલે ફરવું, પછી નૂતન યુગ એટલે નવો યુગ, પછી નીંદ એટલે ઊંઘ, આળસ એટલે સુસ્તી, નિરાશા એટલે ના ઉમેદ, વેરઝેર એટલે ઈર્ષા, પછી મિથ્યા એટલે જૂઠા, નકામા, પછી વિચરતા એટલે ભમતા, વગડો એટલે જંગલ, મોહમાયા એટલે આસક્તિ, પછી ફગાવવું એટલે ફેંકી દેવું, પછી ફંદ એટલે ઝાડ, જૂઠી એટલે ખોટી, પછી કીર્તિ એટલે ખ્યાતિ, અજબ એટલે અદ્ભુત, સ્વપ્ન એટલે સમણું, સજાવવું એટલે શણગારવું, સ્વર્ગ એટલે દેવોનો લોક, ધરા એટલે ધરતી, પૃથ્વી. તો મિત્રો, અહીં આ ઉપરાંત હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. સર્જન એટલે એનો વિરોધી શબ્દ છે વિસર્જન. પછી પ્રગતિ, તો એનો વિરોધી શબ્દ અધોગતિ. જે પડતી થાય, પ્રગતિ થાય, પછી એની પડતી થાય ને અધોગતિ કહેવાય. પછી ઉલ્લાસ, એનો વિરોધી શબ્દ નિરાશા. પછી નૂતન એટલે નવું, તો પુરાણું એટલે જૂનું, જૂનું એટલે પુરાણું, તો નૂતનનો વિરોધી પુરાણું. કીર્તિ, એનો વિરોધી શબ્દ અપકીર્તિ. આશા, એનો વિરોધી નિરાશા. પછી તળપદા શબ્દો આપેલા છે કે વાટ, વાટ એટલે કે રસ્તો. હવે આપણે સ્વાધ્યાયમાં જે MCQ રહેલા છે એ અને તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. આખો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું છે? એ, પ્રગતિમાં માનતા નથી. બી, તે હંમેશા સૂતા રહે છે. સી, પ્રગતિના પંથના પ્રવાસી છે. અને ડી, તે બેસી રહેનારા છે. તો મિત્રો, આ નવસર્જનની વાટે જે વિહરે છે એ લોકો માટે સી વિધાન બંધ બેસતું છે, પ્રગતિના પંથના પ્રવાસી છે. પછીનો બીજો પ્રશ્ન છે કે ધરતીને કવિએ કેવી કહી છે? બેહુદી, કાળી, કદરૂપી કે રંગીન? તો આપણે કાવ્યમાં જોઈ ગયા કે અમે રંગીન ધરાના રહેવાસી.
તો ધરતીને અહીં ડી રંગીન કહી છે. પછીનો પ્રશ્ન છે કે નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? તો એ આશા, બી ઉલ્લાસ, સી નિરાશા કે ડી ઉપરના એ અને બી બંને? તો જવાબ આવશે ઉપરના એ અને બી બંને, આશા અને ઉલ્લાસ. પછીનો પ્રશ્ન છે નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? એટલે એ જૂઠી કીર્તિના ભૂતને બગાડવાની, અજબ આશાના સ્વપ્ન સજાવવાની, પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની કે ડી મોહમાયાના ફંદને ફગાવવાની? તો કઈ બાબત લાગુ પડતી નથી? તો સી પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની બાબત તેને લાગુ પડતી નથી. પછીના આપણે પ્રશ્નો જોઈએ. 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માંગે છે? તો એનો ઉત્તર છે કવિ નૂતન યુગના પ્રવાસી છે. તે અજબ આશાના સ્વપ્ન સજાવીને પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા માંગે છે. બીજું છે નૂતન યુગના પ્રવાસી કઈ વાટે વિહરે છે, તેમના હૃદયમાં શું ભર્યું છે? તો ઉત્તર આવશે નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરે છે અને તેમના હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરેલા છે. પછીનો પ્રશ્ન છે કે નૂતન યુગના પ્રવાસી શું હટાવશે અને શું મિટાવશે? તો જવાબ છે નૂતન યુગના પ્રવાસી ઊંઘ, આળસ અને નિરાશાને હટાવશે. તેઓ મિથ્યા વેરઝેર મિટાવશે. ચોથો પ્રશ્ન છે કે નૂતન યુગના પ્રવાસી શું ફગાવશે અને શું બગાડશે? તો એનો ઉત્તર છે નૂતન યુગના પ્રવાસી મોહમાયાના ફંદને ફગાવશે અને તેઓ જૂઠી કીર્તિના ભૂતને બગાડશે. તો મિત્રો આ અભ્યાસક્રમમાં તો આપણે સ્વાધ્યાયમાં એક જ પ્રશ્ન આપ્યો છે 2-3 વાક્યમાં, પરંતુ આ રીતે બધા જ પ્રશ્નો જ્યારે આપણી એક્ઝામ આવે ત્યારે આવી શકે છે. પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નવસર્જનની વાટે કાવ્યના કવિ શું મિટાવવાનું કહે છે? તો જવાબ છે નવસર્જનની વાટે કાવ્યમાં કવિ મિથ્યા વેરઝેર મિટાવવાનું કહે છે. નવસર્જનની વાટે કાવ્યના કવિના મતે આ પૃથ્વી સુંદર કેવી રીતે બનશે? જવાબ છે નવસર્જનની વાટે કાવ્યના કવિના મતે આ પૃથ્વી ઉત્તમ કામોથી સુંદર બનશે. પછીનો પ્રશ્ન છે કે નવસર્જનની વાટે વિહરતા લોકો કઈ જાળને ફગાવશે? તો ઉત્તર છે નવસર્જનની વાટે વિહરતા લોકો મોહમાયાની જાળને ફગાવશે. પછીનો પ્રશ્ન છે નવયુગના પ્રવાસી પૃથ્વી પર શું ઉતારશે? તો એનો ઉત્તર છે નવયુગના પ્રવાસી પૃથ્વી પર સ્વર્ગ ઉતારશે. પછી આપણા અભ્યાસક્રમમાં જે સવિસ્તાર ઉત્તર આપેલો છે 6-7 વાક્યમાં, તે જોઈએ કે નીચેના પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર લખો. એમાં પ્રશ્ન છે નૂતન યુગના પ્રવાસી કેવા હોય? તો અહીં તેમના લક્ષણો આપેલા છે કે નૂતન યુગના પ્રવાસી છે એ કેવા હોય છે? તો નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય, તેઓ પ્રગતિના પંથે હોય, તેમનામાં આશા અને ઉલ્લાસ ભરેલા હોય છે, તેમનામાં આળસ કે નિરાશા ના હોય, તેઓ મોહમાયાના ફંદમાં ફસાયા ના હોય, તેમનામાં જૂઠ્ઠી કીર્તિનો મોહ ના હોય, તેઓ ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય. તો આવા હોય નૂતન યુગના પ્રવાસી. હવે આપણે આ કાવ્યને લગતું થોડું વ્યાકરણ છે એ જોઈએ.
પહેલું છે કે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તમને એક્ઝામમાં આ પેટર્નથી સમાનાર્થી વિરુદ્ધાર્થી આ બધું પૂછવામાં આવે છે, જે અહીં ગ્રામરમાં આપેલું છે. તો તમે આ રીતે તૈયારી કરી શકો છો કે શબ્દ આપેલો હોય વાટ અને એનો સાચો સમાનાર્થી તમારે અ, બ અને ક માંથી શોધી અને લખવાનો હોય. અ પંથ, બ વાડ કે ક વટ. તો વાટ એટલે પંથ, રસ્તો, બરાબર ને. પછી બીજું છે આળસ. એનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. અ સ્ફૂર્તિ, બ લાલચ કે ક સુસ્તી. તો જવાબ આવશે સુસ્તી. ત્રીજો છે કીર્તિ. ખ્યાતિ, આરતી કે ભરતી. તો જવાબ આવશે અખ્યાતિ. પછી છે ધરા. ધરા એટલે અ ઘાસ, બ ધરતી કે ક ધારા. તો જવાબ છે ધરતી. પછી છે ફંદ. ફંદ એટલે કે અ ઝાડ, બ ફાંદ કે ક મંદ. તો જવાબ આવશે ફંદ એટલે ઝાડ. તો આ રીતે તમારે સમાનાર્થી એટલે કે આપણે શબ્દ સમજૂતી જોઈએ છે તે વિરુદ્ધાર્થી એ બધું આ પેટર્નથી તમારે એક્ઝામમાં આવી શકે છે. પછીનો શબ્દ છે સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો પહેલું છે કીર્તિ. એનો વિરુદ્ધાર્થી શબ્દ છે બ અપકીર્તિ. પછીનું છે પ્રગતિ. તો એનો અ અધોગતિ, બ નિષ્ફળતા કે ક અવગતિ. તો પ્રગતિ તો એનો વિરોધી અધોગતિ. ત્રીજું સર્જન. એનું વિરોધી અસર્જન, સંહાર કે કુસર્જન. તો એનો વિરોધી આવશે સંહાર. સર્જન એટલે કંઈક નવું કરવું અને સંહાર એટલે નાશ કરવો. પછી ચોથું છે આશા. આશા એનો વિરોધી શબ્દ ઉત્સાહ, હતોત્સાહ કે નિરાશા. તો જવાબ આવશે નિરાશા, ક. પાંચમું છે નૂતન. તો અ અર્વાચીન, બ પ્રાચીન કે ક જૂના. તો જવાબ આવશે પ્રાચીન. નૂતન એટલે નવું અને પ્રાચીન એટલે જૂનું. ત્યાર પછી આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો. તો અહીં અ, બ, ક એ 3 શબ્દ આપેલા છે. તેમાંથી જે સાચી જોડણી હોય તે તમારે શોધી અને કહેવાની છે કે કયું નવસર્જન સાચું છે. નવસર્જન, નવરસર્જન અને નવસર્જન. તો મિત્રો અ આવશે નવસર્જન, એ સાચી જોડણી છે. પછી બીજું છે બંને રસ્વ કીર્તિ અને કી રસ્વ તી દીર્ઘ કીર્તિ અને કી દીર્ઘ અને તી રસ્વ કીર્તિ. તો જવાબ આવશે ક. કી દીર્ઘ આવે અને તી રસ્વ આવે કીર્તિમાં. પછી ત્રીજું છે અ મિથ્યા, બ પ્રગતિ, ક સ્વપન. તો મિત્રો કયું સાચું આવશે? મિથ્યા, પ્રગતિ કે સ્વપન. તો જવાબ આવશે મિથ્યા. કેમ કે પ્રગતિ છે એમાં તી રસ્વ આવે અને સ્વપન નહીં પણ સ્વપ્ન આવે, પ અડધો આવે. એટલે આ 3 શબ્દો તમને બીજા ગમે તે પૂછી શકે. તો એમાંથી કયો શબ્દ સાચી જોડણીવાળો છે એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. તો તમે એ રીતે જે જોડણીના શબ્દો છે એ બધા એકવાર જોઈ જજો. ચોથું છે આળસ, નૂતન અને આશા. તો એમાંથી કયું સાચું છે? તો નૂતનમાં નું છે દીર્ઘ આવે, આશા ન આવે પણ આશા આવે. અને તો વધ્યો અ આળસ. તો આળસ એ સાચી જોડણી છે. પછી નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશના ક્રમમાં તો તમે આગળના ઘણા બધા ધોરણથી જોતા આવ્યા છો કે કઈ રીતે ગોઠવવું. તો પહેલાં આવે સ્વર વ્યંજન અને પછી કથી ચાલુ થાય, બરાબર ને. તો અહીં પ્રગતિ, આશા, પંથ, કીર્તિ, ધરા અને સ્વપ્ન એ શબ્દો આપેલા છે. એનો ઉત્તર પણ આપેલો છે. પહેલાં આવશે આશા, પછી કીર્તિ, પછી ધરા, પછી પંથ, પછી પ્રગતિ અને પછી સ્વપ્ન. પછીનો પ્રશ્ન છે લિંગ શબ્દ ઓળખાવો. તો અહીં જે સૂચના આપી છે એ તમારે ઓળખાવાનો છે કે પહેલામાં છે પુલ્લિંગ શબ્દ ઓળખાવો. તો અ વાટ, બ પ્રવાસી કે ક વેર. તો એમાંથી પ્રવાસી છે એ પુલ્લિંગ શબ્દ છે, બરાબર. બીજામાંથી સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો. આળસ, ઉર કે સામયિક. તો આળસ એ સ્ત્રીલિંગ શબ્દ છે. કોઈ પણ શબ્દને કેવો, કેવી, કેવું પૂછતા જે જવાબ મળે એટલે આપણને લિંગ ખબર પડી જાય. વાટ કેવી,
બરાબર. આ પુલ્લિંગ શબ્દ ઓળખાવો એમાં વાટ છે. વાટ એટલે રસ્તો થાય, રસ્તો પાછો પુલ્લિંગ શબ્દ છે. વાટ એટલે કેવી, અને પ્રવાસી એટલે પ્રવાસી કેવો, અને વેર કેવું. પછી સ્ત્રીલિંગ શબ્દ જોઈએ તો આળસ કેવી, ઉર કેવું અને સામી કેવું. પછીનો છે કે અનુગ શોધો. અનુગ અને નામયોગી આપણે હવે પછીના જ્યારે ગ્રામરનો ટોપિક જોઈએ ત્યારે એમાં શીખીશું કે અમે મોહમાયાની જાળને ફગાવીશું. એટલે અનુગ જે છે એ વિભક્તિના પ્રત્યયો હોય છે. જે વિભક્તિના પ્રત્યયો તમે ભણી ગયા છો કે ની, નું, ના, માં, થી. તો આ બધું જે શબ્દની સાથે જોડાઈને આવે છે એને અનુગ કહેવાય. અનુગમાં ની, ના, નું, માં, થી વગેરે આવે છે. અને નામયોગી છે એમાં જે શબ્દની સાથે જે જોઈન્ટ નથી હોતા, પરંતુ પર, ઉપર, નીચે એવા બધા સાથે, તો એને નામયોગી કહેવાય છે. તો અહીં અનુગ શોધો, તો અમે મોહમાયાની જાળને ફગાવીશું. તો અહીં ની અને ને એ બંને અનુગ છે. પછી બીજામાં અમે નૂતન યુગના પ્રવાસી છીએ. તો નૂતન યુગના, ના આવ્યું ને, ના એ અનુગ છે. પછીનો જે છે કે નામયોગી શોધો, તો અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. તો પર છે એ નામયોગી છે. તો મિત્રો આ રીતે તમારે એક્ઝામમાં ગ્રામર પૂછાઈ શકે. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. તો આમાં આપણે આ ચેપ્ટરની ભાષા અભિવ્યક્તિ જોઈએ તો નૂતન યુગના અને પ્રગતિના પંથના જેવા શબ્દો પ્રવાસી માટે વાપરી અને તેની ઉપર વિશેષ અને વિશિષ્ટ ઓળખ આપવામાં કવિ સફળ થયા છે. પછી વિવિધ રંગી પોશાકોવાળી, ફળ પુષ્પો, પ્રાણીઓવાળી ધરતી માટે કવિ રંગીન જેવું એક જ વિશેષણ વાપરી અને અલ્પમાં અધિકનું સૂચન કરે છે. એટલે થોડામાં ઘણું કહી જાય છે કે બધું કહેવું ના પડે એમ કે વિવિધ રંગી પોશાકોવાળી, પછી ફળ પુષ્પો અને પ્રાણીઓવાળી ધરતી, તો આ બધું લાંબુ થઈ જાય. એની કરતાં માત્ર એક જ શબ્દ કે આવી રંગીન ધરાના અમે રહેવાસી, તો એમાં બધું જ આવી જાય છે. એટલે અલ્પમાં અધિક, અલ્પ એટલે થોડું, અધિક એટલે વધારે. તો થોડામાં જાજુ એવું સૂચન આ એક શબ્દ દ્વારા કહે છે, તે ઘણું સચોટ રીતે જોવા મળે છે. વાટે વિહરતા અને પ્રગતિના પંથના પ્રવાસીના વર્ણાનુપ્રાસ થી કાવ્યને લયબદ્ધતાથી શરૂ કર્યું છે. એ લય અમે વિચરતા વગડાના વાસી, અજબ આશાના સ્વપ્ન સજાવીશું. માજીલાતો રહ્યો છે. એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર, અલંકાર પણ તમારે ભણવાના આવશે. અલંકાર એટલે પ્રગતિના પંથના પ્રવાસી. તો પ જેના પહેલો શબ્દ સરખો હોય એને વર્ણાનુપ્રાસ કહેવાય. અમે વિચરતા વગડાના વાસી, તો વ. તો આમાં અહીં આ કાવ્યમાં વર્ણાનુપ્રાસ અલંકાર આપણને જોવા મળે છે. તો આ કાવ્યમાંથી આપણને સમજવા મળે છે કે આપણે આપણા જીવનમાંથી આળસ, નિરાશા અને વેરઝેરનો ત્યાગ કરવો જોઈએ અને ઉત્સાહ સાથે નૂતન અભિગમનો સ્વીકાર કરવો જોઈએ. એકતા અને સમાનતાની ભાવના રાખવી જોઈએ. પછી મોહ, માયા અને કીર્તિથી અલિપ્ત રહેવાની તૈયારી હોવી જોઈએ. અશક્યને શક્ય કરી બતાવવાનું આપણામાં સામર્થ્ય હોવું જોઈએ. અને સતત સ્વપ્નદ્રષ્ટા બનીએ અને આત્મવિશ્વાસથી કાર્ય કરીએ તો આપણને ચોક્કસ સફળતા મળે જ છે. તો મિત્રો અહીં આ સરસ મજાનું કાવ્ય છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. તો આનો સ્વાધ્યાય તમે નોટબુકમાં લખી લેજો. થેન્ક યુ.